મારું નામ લતા છે. તમે કેટલા ટાઈમથી તમે શું કરો છો? બહુ વર્ષોથી છે. મારું કામ અહીંયા આવી ત્યારે લાઇબ્રેરીનું હતું બહુ શરૂઆતમાં, પછી આર્કાઇવમાં થોડું કામ કર્યું અને પછી હવે કોમ્યુનિકેટર. હું 12મું ભણીને અહીંયા જોઈન કર્યું હતું, પછી કોલેજ કરી અને પછી લગભગ 17 વર્ષ અહીંયા નથી, પણ 2007થી હું કન્ટિન્યુઅસ છું. તમારી ઉંમર શું અત્યારે? અત્યારે 57. તમે ગાંધી ફિલોસોફી સાથે રિલેટ કરો છો એટલે તમે અહીંયા જોઈન કર્યું હતું? ખબર નહીં, પણ એકચ્યુઅલી ગાયની હત્યા થઈ રહી હતી એના વિરોધમાં ઘણા લોકો ઉપવાસ પર હતા. એટલે હું 12મું ભણીને ત્યારે તો હું વેકેશન હતું એટલે ત્યાં જતી. મને ત્યાં વેકેશનમાં તો એમ કે એ લોકોને કંઈક મદદરૂપ થઈ શકું, અને બહુ સારા લોકો હતા. 80 વર્ષના દાદા પણ 21 વર્ષના ઉપવાસ કરી રહ્યા હતા. પછી મીરાબેન ભટ્ટ, લીલાધર વાઘેલા ની વાર્તાઓ મને ખૂબ ગમી. ત્યાં અહીંના ડાયરેક્ટર આવતા હતા એટલે પછી એમણે મને કહ્યું કે તું અહીંયા આશ્રમમાં કામ કરવા આવી. મારું 12માનું રિઝલ્ટ આવ્યું અને કોલેજ જોઈન પણ નથી કરી, પહેલા હું આશ્રમમાં જોડાઈ હતી. અને પછી તો અહીંયા એ વખતે બુક શોપમાં કામ કર્યું અને ગાઈડનું પણ કામ હતું. અત્યારે ગાઈડનું કામ. ગાઈડ એટલે કોમ્યુનિકેટર છીએ અમે. અહીંયા એક દાદા હતા, કિશોર દાદા, એ ચરખો ચલાવતા. હવે એ અવસાન પામ્યા છે, તો ચરખો ચલાવવાનું કામ તમે લીધું છે? અમે કરીએ છીએ સ્વેચ્છાએ. સ્વેચ્છાએ. તો તમે અમે કંઈક કહેશો ગાંધી ફિલોસોફી ઉપર? કારણ કે તમે જો હવે ગાઈડનું કામ કરો તો તમને થોડું જણાવશો શું છે આશ્રમના ફિલોસોફી અને તમે કયાથી રિલેટ કરો છો? એક તો એ છે કે ગાંધી વિચાર જે છે એ કોઈ હમણાં જ મેં વિનોબાજીની એક પુસ્તક વાંચી, કાર્યકર્તા પાઠે. બહુ સરસ રીતે એમણે વાત કરી છે. એમણે કહ્યું છે કે ગાંધીજી 1869માં જન્મ્યા અને 1948માં અવસાન પામ્યા. તો શું એ પહેલા સત્ય હતું કે નહીં? હતું. એ અવસાન પામ્યા તો શું સત્ય મરી ગયું છે? ના, એવું નથી બન્યું. જો ગાંધીજી એ સિદ્ધાંતને અપનાવ્યો એમના જીવનમાં, તો એ એમનો જે દરજ્જો આજે લોકોમાં ગાંધી અને સત્ય જે એક સાથે આપણે જોડીએ છીએ કે ગાંધીજી એટલે સત્ય જ બોલે એમ, એવી જ રીતે અહિંસાનો કોન્સેપ્ટ એમણે લોકો સામે. તો આ બધા સિદ્ધાંતો આપણા કલ્ચરમાં છે. આ સિદ્ધાંતોને જે લોકો અપનાવે છે ને, એટલે ગાંધીજી આમ જોવા જઈએ તો કશું નવું આપ્યું નથી, પણ એમણે પોતાના જીવનમાં એને અપનાવીને તમે કેટલું સારું જીવન જીવી શકો છો એ દુનિયાને બતાવ્યું. તો એ તો બધા માટે છે. આજે હું આવી તો એ વસ્તુ મારા મગજમાં સતત ક્લિક થાય આ જગ્યા પર બેસીને. ત્યાં જગ્યા એવી છે કે જ્યાં એક વ્યક્તિએ સત્યની ઉપાસના કરી, સત્યમય જીવન જીવ્યા. અહિંસાનો આખો કોન્સેપ્ટ 2 વર્લ્ડ વોર થયા પછી અહિંસાનો કોન્સેપ્ટ દુનિયાને સમજાવ્યો કે અહિંસા એટલે આ બધું. આમ જોઈએ છે ને આપણે બહુ વર્ષો પહેલા તો બાઇબલમાં ક્યાંક ને ક્યાંક આપણને ખબર પડે છે, પછી આપણને ખબર પડે છે કે બધા ધર્મોનો સાર જો આપણે જોવા જઈએ તો આ છે, આ વેલ્યુ છે. જૈનિઝમમાં અહિંસાની વાત છે, તો આ વેલ્યુ તો છે જ. બુદ્ધ ભગવાને જે પ્રેમ, કરુણા, શાંતિની વાત કરી, તો ગાંધીજી બધું સારું આપણી સંસ્કૃતિ અને આપણા બધા ધર્મોનો સાર, અને જે સારું હતું એ ગાંધીજીએ પોતાના જીવનની આખી સફર દ્વારા એને અપનાવીને પોતે પોતાની જાતને એટલી બધી ઉપર લઈ જઈ શક્યા કે મનુષ્ય જાતમાં માણસ કેટલો ઉપર જઈ શકે છે એ ગાંધીજી પોતાના જીવનના ઉદાહરણ દ્વારા બતાવ્યું. તો આ જગ્યા પર બેસવાથી એક તો એ બધી વસ્તુઓથી કનેક્ટ થવાય છે. આપણને બધાને સુધારવાની તક મળે છે, કારણ કે બધી જ વેલ્યુ આપણે ખરેખર જન્મીએ છીએ ત્યારથી જયારે સમજણા થઈએ છીએ ત્યારે ધીરે ધીરે ખબર પડે છે કે જીવનમાં શું ઇમ્પોર્ટન્ટ છે. આજે ઘણી બધી વસ્તુ એવી છે કે જે ઇમ્પોર્ટન્ટ નથી, છતાંય લોકો એને મહત્વ આપી રહ્યા છે. પણ જે મહત્વ આપવા જેવી વસ્તુ છે એ જયારે માણસ સમજે છે ત્યારે તે ખરું જીવન જીવવાનું શરૂ કરે છે. તો આ એક એવી જગ્યા છે કે જે આપણને શાશ્વત મૂલ્યોથી કનેક્ટ કરે, આપણને આપણી જાત સાથે જોડે છે. એટલે આપણે આપણાથી કનેક્ટ થઈએ છીએ ને આપણે બહુ સારું દુનિયાને પણ આપી શકીએ છીએ. એ વસ્તુ અહીંયા જોયું
ચરખો ચલાવવાથી એવી પણ ખબર પડી કે આ જો વિકાસ થાય છે Exactly. તો આ એકાગ્રતા વધારે છે, તમને તમારા કામમાં પારંગત કરે છે. નાનું બાળક ભણતું હોય ને એ પણ એનું રિઝલ્ટ સારું એને મળે છે કે ભાઈ જેટલા બી પર્સન્ટેજ આવતા એના કરતાં એ ગ્રાસ્પિંગ પાવર વધે છે, એકાગ્રતા વધવાથી એનું ખાલી દોરો મૂક્યો જ છે અને જેવું ફરે છે ને રૂની સાથે દોરો જોડાય છે અને જયારે આપણે ખેંચીએ છીએ ત્યારે કન્ટિન્યુઅસ રૂમાંથી જ દોરો આવે છે. પછી આમ પકડી રાખીને હું વધારે ફેરવું છું ત્યારે એની મજબૂતાઈ વધે છે, સ્ટ્રોંગ થઈ ગયો. પછી હું એને આમ નીકળું છું. તો આ જે ખાદીના વસ્ત્ર છે એ બને એમાંથી તો દરેક માણસને કેવું પોતાની જાતે પોતે આપણે આપણું સર્જનાત્મક જે કહેવાય ને કે જે સર્જન કરીએ એની જ આપણે ઉપયોગમાં લઈએ એવું જો વાતાવરણ બને તો એની મજા જ આવે. સાચી વાત. Thank you very much.